ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે પહોંચી ગયા સવારમાં ઉઠીને આપણા ઓફિસે અને કામ કરી દીધું ચાલુ. બંને મશીન જે અત્યારે ચાલુ. અને આપણા પાર્ટનર ગયા છે નીચે, જરીક ગાડી સરખી કરવા રસ્તો થાય છે રેડી. ખોદકામ ને બધું હરખું કરવામાંથી હરખું ન થતા દરરોજના પાવર જાય છે ને દરરોજનું આપણું કામકાજ અટકે છે. હવે કંઈક આમાં મેળ પડે તો સારું. ચાલો પહોંચી ગયા ઘરે અને મમ્મીએ બનાવ્યા લાડવા. કઈ ખુશીમાં કે એમ જ અખાત્રીજ તો કાલે હતી ને. મોડા દાદા ને ભાખરી અને શાક શેનું છે? ગુવારનું શાક. ચાલો જમી લે. તો આપણે પહોંચી ગયા ઘરે. રાતના વાગી ગયા છે 3:20. 3:15 થઈ ગયા અને આપણે નાઇટ કરવા ગયા હતા. જે કામ આપણું વધારે લોડિંગમાં છે એ થોડુંક ઓછું થાય એટલે તો જલ્દી ચેન્જ કરીને સુઈ જાય. કાલે સવારે પાછું એ જ ટાઈમ આપણે ઉઠીને જવાનું છે ખાતે પાછું. એટલે હમણાં થોડાક દિવસ વર્કલોડ વધારે છે એટલે આ જ રૂટીન થઈ ગયું છે. ડેઇલીના 3 વાગે આવવાનું, સવારે 7-8 વાગે ઉઠીને પાછું કામ પર. તો બસ વાગી ગયા છે, બહુ લેટ થઈ ગયું છે એટલે હવે આજનો વ્લોગ કરી દઈએ અહીંયા એન્ડ. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.